નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જેમાં વાત કરીએ તો વલસાડ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાને કારણે શહેરોમાં અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। પાટણમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। સરસ્વતી તાલુકામાં સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અનેક ગામોમાં અને વિસ્તારોમાં પાણી ભરાયા છે। બનાસકાંઠાના ધાનેરામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદથી મગફળી, બાજરી જેવા પાકને જીવનદાન મળ્યું છે। મહેસાણામાં અનેક સોસાયટીઓમાં ભરાયેલા છે પાણી। વલસાડ કપરાડામાં નદીમાં ફસાયેલા યુવાનોનું રેસ્ક્યુ કરાયું। રાજ્યભરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેમાં કચ્છ, અરવલ્લી, ભરૂચ અને ભાવનગરમાં વરસાદી જમાવટ જોવા મળી છે। કચ્છમાં વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં વરસાદને પગલે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે અરવલ્લીમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ભરૂચમાં લાંબા સમય બાદ વરસાદ પડતા ખુશીનો માહોલ જામ્યો છે। આ સાથે ભાવનગરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યભરમાં આજે મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે ખાસ કરીને પાટણમાં બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। પાટણના સરસ્વતી તાલુકામાં સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। સરસ્વતીના ધરુસણ, મેલસણ, વાગદોડ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અનેક ગામોમાં અને વિસ્તારોમાં પાણી ભરાયા છે। હારીજ પંથકમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। સાંતલપુરમાં પણ ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। નેશનલ હાઈવે 27 પર પાણી ભરાતા વાહન ચાલકો અને બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા હતા। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ છે। સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગાહી પ્રમાણે ફરી એક વખત ગુજરાતને મેઘરાજા ગમરોડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर ऑरेंज अलर्ट और साथ में वेरी हेवी रेनफॉल की वार्निंग है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाणा, साबरकांठा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और इसके अलावा जो डिस्ट्रिक्ट है साउथ गुजरात रीजन के, वहाँ पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે જાંડી અને રામપુરા 3 રસ્તા પાસે રોડ પર 3 ફૂટથી વધારે પાણી આવી જતા રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે। તંત્રના પાપે ખેડૂતો અને રાહદારીઓ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર આવેલા પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે। કાયમી ધોરણે પાણીનો નિકાલ કરવા રાહદારી અને ખેડૂતો માંગ કરી રહ્યા છે।
જાણથી છેલ્લા ગઈ સાલે વરસાદને લીધે અમારા પાકને નુકસાન થયું હતું. ભારતમાળા રોડે ગટર લાઈન જે ભરાઈ ગઈ એને ભારતમાળા રોડને લીધે અમારા ખેતરમાં આખો પાક નિષ્ફળ ગયો હતો અને ખૂબ નુકસાન વેઠવાનું વાર્યું. આ સાલે તમે દ્રશ્યો જોઈ શકો છો અને થોડો વરસાદને લીધે આવી પરિસ્થિતિ ભોગવવી પડે છે. અમે દર સાલ અમારે પાળા કરીને અને વરસાદનું પાણી રોકવું પડે છે. તો સત્વરે કલેક્ટર મામલતદાર સાહેબને એને બધે અરજીઓ આપી અને પગલાં લેવાના સૂચના આપી તો હજી સુધી કોઈ ભારતમાળા રોડ વાળાએ હજી સુધી કોઈ અમારો નિકાલ પાણીનો થયો નથી. સીમાડાનું ખેતર આવ્યું છે, ભારતમાળા રોડ નીકળ્યો ને એની સાઈડમાં સર્વિસ રોડ આવ્યો છે, એની બાજુમાં મારો રૈતરો આવ્યો છે. વારંવાર રજૂઆત કરતો હોય કોઈ રોડ વાળો હોભળતો નથી. 60,000ની ધૂળ અમારા ખેતરની મોહલી પર આ બંધો બોધ્યો હતો, સકો બંધો ધોરાઈ ગયો, રોડો માથે નાખ્યો નથી. આના 24 કલાકની પરિસ્થિતિ અમારી ખરાબ થઈ ગઈ, કોઈ હોભળવા માંગતું નથી. સેમ ત્યાં રોડ બનાવ્યો એ અમોની માહિતી પર ધીમેલું નાણું ન ચોય પોણી છોડવાનું કર્યું. અમારી પરિસ્થિતિ 24 કલાકથી અમે આખી હોદમાં હેરાન થતો. તો બને તો બનાવી આલો સાહેબ, ન બને તો ના પાડો. મોગોળ છે અને મારા ખેતરની બાજુમાં ભારતમાળા નીકળ્યો છે અને આ કોઈ લેવલ વગર રોડ બનાવ્યો છે, કોઈ સંભાળ લેતો નથી આ રોડવાળા. એટલે મેં આ બંધો બંધાયો હતો એ કોઈ મારા ફેલ ગયો છે, પાણી મારા ખેતરમાં ઘૂસી ગયું છે, કોઈ સંભાળ લેતો નથી. કર્મચારીઓને બેદરકારીને કારણે અત્યારે રોડ ઉપર પણ 3-4 ફૂટ પાણી પડ્યું છે ને એમના બાજુની અંદર રહીત્રો આખી નાઇટના બેઠા, થોડા વરસાદને કારણે આખી નાઇટના બેઠા આખો પરિવાર ઉજાગરા ભોગવે છે અને કોઈ પણ આ પાણીનો નિકાલ સરકાર કરતી નથી. કાયદેસર આવા જે જગ્યા ઝાંક છે અને પાણીની ડૂબે થઈને 4-4 ફૂટ 5-5 ફૂટ રસ્તો પણ ઊંચો લેવાની જરૂર છે. અને આ વસ્તીને અત્યારે કઈ જગ્યાએ જવું, હવે એમને અત્યારે એવી પરિસ્થિતિ ઠીક છે કે મોટી ગાડી હેડે તો બંધપાળા તૂટે, ઘર ડૂબાઈ જાય. અને આ જે ચાલવા વાળો છે બેદરકારી એવી પણ ફરાતી કરીને પીરુડા સુધી આવી 4-5 જગ્યાએ છે. આ એ કારણ 4-5 જગ્યાએ હેડ્યાતું નથી. વિસ્તારમાં ગઈકાલે જે બીજા વરસાદની ધમાકેદાર રીએન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે થરાદ તાલુકામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે અત્યારે જે થરાદમાંથી પસાર થતા ભારતમાળા રોડ પર અત્યારે જાણતી પાસે સર્વિસ રોડ માટે પાણી ભરાયા છે. લગભગ 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે. આપણે જે દ્રશ્યો બતાવ્યા છે અહીંયા નાના સાધનોને ચાલવામાં તકલીફ પડી રહી છે, રાહદારીઓને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. કંઈક ને કંઈક જે ટ્રેક્ટરો છે, જે નાની સાધનો છે તે બંધ પડવા પામ્યા છે. કંઈક ને કંઈક અહીંના લોકોનો કહેવું એવું છે કે ભાઈ એના અધિકારીઓ દ્વારા એના કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી લેવલ વગરનું કામ કરવામાં આવ્યું છે અને કંઈક ને કંઈક એમની મિલી ભગતથી અહીંયા કામ કરવામાં આવ્યું છે. તો સ્થાનિકોનો, રાહદારીઓનો અને બાજુમાં રહેતા ખેડૂતોનો એક જ કહેવું છે કે અમારો જે આજુબાજુમાં આવતા ખેતરોને પણ આ પાણી કંઈક ને ક્યાંક નુકસાન કરવા પાત્ર છે. તો રાહદારીઓનો અને ખેડૂતોને એવું જ કહેવું છે કે ભાઈ અમારી આ લેવલનું ફરીથી લેવલ વાળું કામ કરવામાં આવે અને સરકાર પાસે એક જ વિનંતી છે કે ભાઈ જ્યારે ત્યારે જે એજન્સી જે એથી નીકળી જશે તો અમારો પછી કોણ. ભરતસિંહ રાજપૂત, મંદિર ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઈડરિયા ગઢ પર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ઈડરિયા ગઢ પરની વનસ્પતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. મેઘો મુશળધાર થતા ઈડરિયો ગઢ વાદળોથી ઘેરાયો છે. આ સાથે નયનરમ્ય દ્રશ્યો જોવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટ્યા પડ્યા હતા. છેલ્લા 24 કલાકથી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ધાનેરામાં નેનાવા આંગણવાડી કેન્દ્રમાં પાણી ભરાયા હતા. ગોળિયા વિસ્તારની આંગણવાડીમાં વરસાદી પાણી ભરાયા હતા. કેન્દ્રના મેદાનમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા હતા. 3 દિવસથી પાણી ભરાયું છતાં તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં ગઢથી ખસા ગામને જોડતો માર્ગ ધોવાયો છે, જેના કારણે લોકોની ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાલનપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે આ વરસાદથી ગઢથી ખસા જવાનો માર્ગ બંધ થતા વાહન ચાલકો, રાહદારીઓ અટવાયા હતા. આજે 1 કલાકના ભારે વરસાદના કારણે જે સરકારની જે યોજના છે કચરા પાઇપલાઇન, એ યોજનાની અંદર ગઢથી ખસ્સા રોડ પર ચામુંડા માતાના તળાવમાં નાખવા માટે પાઇપલાઇન કરેલી હતી. એ
નબળી કામગીરીના કારણે રોડ વચ્ચેથી તૂટી ગયેલો હતો. આ લોકો જે પાઇપલાઇન કરે છે અને પાસે જે રોડ તોડી અને જે એનું મટીરિયલ નાખવા બિલકુલ મટીરિયલ કોઈ નખતા છે નહીં. ખાલી માટીથી પૂરી દે, વરસાદ આવે એટલે સીધું આવી પુરાઈ જાય છે. અને હાલ બી અહીંયા ઘટકી ખસા રોડમાં મોટું ગાબડું પડ્યું છે. 2-3 બાઇકો વાળા ફસાઈ ગયા, 2-3 ગાડીઓ વાળા ફસાઈ ગયા. એમની કોઈ જવાબદારી સરકારની થતી જ નથી. અહીંયા વ્યવસ્થિત માલ મટીરિયલ નખાવે, વ્યવસ્થિત કરે. આવી રીતના બધા ભ્રષ્ટાચાર જ કરે છે આ લોકો, બીજું કઈ આવડતું જ નથી. જે છેક ઊંઝાથી રાધનપુર જવાનો આ માર્ગ જે હાઈવે બોલે છે 1P ઉપર ગઢ નજીક ચામુંડ માતાના મંદિર નજીક આજે એક માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ જે વરસાદી પાણી માટેની પાઇપલાઇન નાખેલી હતી એ જગ્યાએ આજે એક સામાન્ય જો વરસાદમાં ગાબડું પડ્યું, જેના કારણે આજે વાહન વ્યવહાર 2-2.5 કલાક સુધી ઠપ થઈ ગયો. આજે જે ખસાથી ગઢ આ મેન હાઈવે છે એ અવર જવર બંધ છે અને ત્યાં અમારા બાળકો લગભગ ગઢમાં 100 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તેમને અવર જવર માટે તાત્કાલિક ધોરણ માટે અમારા જે મેન ધંધો છે ગઢમાં જ છે. હીરા ઘસવાના બધું મેન એ ત્યાં જ છે. આ સમયના વિરામ બાદ આજે વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. જોકે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, તો અનેક જગ્યાએ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પાલનપુરના ગઢ ખાતે આવી છે અને ગઢથી ખસા જતો આ માર્ગ છે, જે માર્ગ સતત વાહન વ્યવહારથી ધબકારો છે. કારણ કે રાધનપુરથી ઊંઝા સુધીનો આ જે માર્ગ છે અને આ માર્ગ પરથી બનાસ ડેરીના ટેન્કરો સહિતના વાહનો પસાર થતા હોય છે. પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા કચરાની પાણી ભરવા તળાવોની પાઇપલાઇન નાખવામાં આવી હતી અને પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અત્યારે તમામ ખેતરોનું જે પાણી હતું તે માર્ગ ઉપર આવી ગયું હતું ને જેના પગલે અહીંયા મોટું ગાબડું પડ્યું હતું અને વાહન વ્યવહાર 2 કલાક માટે બંધ થયો હતો. જોકે તંત્ર દ્વારા તેને રિપેર કરવાની કામગીરી તો કરવામાં આવી છે, પરંતુ અહીંયા ખાલી માટી જ નાખવાથી જો ફરીવાર વરસાદ આવશે તો પાછો આ રસ્તો બંધ થઈ જશે. ત્યારે સ્થાનિકોએ પણ ભારે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ત્યારે તંત્રએ પણ હવે વિચારવાની જરૂર છે કે હજારો વાહન જો અહીંથી પસાર થતા હોય અને આ માર્ગ પર ગાબડું પડી માર્ગ બંધ થઈ જાય તો તાત્કાલિક ધોરણે આનું પાકું કામ કરવામાં આવે તેવી અત્યારે સ્થાનિકો જે છે તે માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠામાં વધુ વરસાદ વરસતા રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગરનારા પાસે આવેલા ડાયવર્ઝન પર પણ પાણી ભરાયું છે. ખેડૂતોને પશુ માટે ઘાસચારો લાવવા માટે મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે, જેને લઈને પ્રી મોન્સૂન કામગીરી પર અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરાના ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વીજળી ધાંધ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનો દ્વારા સબસ્ટેશન ખાતે હોબાળો મચ્યો હતો. જો કે અગાઉ પણ વીજ કચેરી ખાતે ગ્રામજનોએ આ મામલે જાણ કરી હતી, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેઓ રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનો સબસ્ટેશને હોબાળો કર્યો હતો. પોલીસને મામલાની જાણ થતા મામલો થાળે પડ્યો હતો. આ સબસ્ટેશન જ્યારથી બનાવ્યું છે ત્યારે પહેલાં અમને આવું કીધું હતું કે અહીં સબસ્ટેશન બનશે તો તમારા ગામમાં લાઇટો ના જાય, તમને સેપરેટ લાઇટ મળશે. પણ એના છતાં અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે. છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે, વારણ ઘડી લાઇટો જતી રહે છે. અને એના થકી આમાં છોકરાઓને બધા ગયડાઓને બધાને એટલું અઘરું પડે. રાતે હોય લાઇટો જાય, એરું ઝંઝર આવે તો એનું અમે શું કરવાનું? સાપ આવે, વીછી આવે, બધા ઘરમાં પી જાય. છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે. વડોદરામાં પડેલા ધોધમાર વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીનું પાણી રસ્તા પર પણ વહેતું જોવા મળ્યું હતું, જેના પગલે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ તો સોસાયટીમાંથી પાણી ઓસર્યા નથી અને પાણી સાથે મગરો પણ રસ્તા પર આવી રહ્યા છે. નવાયાર્ડ ભૂખીકાસમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મગરને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. વડોદરામાં ભૂવાને કારણે લોકો પરેશાન થયા છે. વડોદરામાં ધોધમાર વરસાદ બાદ રોડ પર ભૂવા મળ્યા છે.
શહેરના અલગ અલગ 5 વિસ્તારોમાં મસમોટા ભૂવા પડ્યા છે, જેમાં નટરાજ ટાઉનશીપ, અકોટા, મોટનાથ, મહાદેવ હરણી, નવાયાર્ડમાં ભૂવા પડતા વડોદરા મનપા માટે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે જ્યાં ભૂવો પડ્યો છે તે સ્થળે કમિશનરે મુલાકાત કરી। વડોદરામાં ડેસરના સિંહોરા ગામે પસાર થતી કરડ નદી પર 24 કરોડના ખર્ચે બનાવેલ નવીન પુલ ઉદ્ઘાટન પહેલા તિરાડો અને ખાડા પડ્યા છે। નવીન પુલની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર અને બેદરકારી થઈ હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રોજના હજારો ભારદારી વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે લોકોમાં પુલની ગુણવત્તા મુદ્દે સવાલો ઉભા થયા છે। ભ્રષ્ટાચાર મુદ્દે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી। સાવલી ડેસર તાલુકાની અંદર જે નવનિર્મિત બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે સાવલી તાલુકા અને ડેસરની રસ્તાઓને જોડે છે। મુખ્ય માર્ગ કહેવામાં આવે, ધોરીમાર્ગ કહેવામાં આવે, તેમાં 24 કરોડથી પણ વધારે માતબર રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે। પરંતુ આ બ્રિજ અવારનવાર કંઈક ને કંઈક વાતને લીધે આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે। ભૂતકાળમાં જ્યારે બ્રિજ બનતો હતો ત્યારે બની ગયા અને ઉદ્ઘાટનની તારીખ પણ ગઈ હતી, ત્યાર પછી એ ખુલ્લો મૂકવામાં નહોતો આવ્યો અને આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો। પણ હાલમાં તમે જોઈ શકો છો, વરસાદ થોડોક જ સાવલી ડેસર તાલુકામાં પડ્યો છે, પણ બ્રિજની સ્થિતિ એટલી પણ ફકરદજ હાલતમાં છે કે મોટા મોટા ખાડા પડી ગયા છે। આ એક સરકારે જે 24 કરોડના જે ફાળવ્યા હતા બ્રિજ માટે, એ પૂરેપૂરા 24 કરોડ પાણીમાં ગયા હોય તેવું જોઈ શકાય છે। મોટા બ્રિજની અંદર ખાડા ટેકરા પડી ગયા છે અને અહીંથી હજારો રાહદારીઓ દરરોજ પસાર થતા હોય છે, એમને પણ કોઈ પણ જાતની મુશ્કેલીઓ પડતી હોય છે। કેટલાક રાહદારીઓ આપણી સાથે જોડાઈ ક્યાંથી આવો કેમ સિહોરા। અત્યારે નવો બ્રિજ જે છે તે તો લોકાર્પણ પણ નથી, જો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને રસ્તા ઉપર ને આ બ્રિજ પર મોટા ખાડા પડી ગયા। આપ શું કહેશો? ભ્રષ્ટ સરકારના કર્મચારીઓ સરસ એવું કામ કરી અહીંથી જતા રહ્યા છે, તો સરકારના કર્મચારીઓ જતા રહ્યા છે અને રહેવાનું અમારે છે, તો સરકારે જોવાનું રહ્યું કે અમે કેવી રીતે રહીશું। 100 વર્ષ જૂનો બાજુનો બ્રિજ જુઓ અને 4 દિવસ જૂનો આ બ્રિજ જુઓ, તમને તરત જ ખ્યાલ આવી જશે। જી, વર્ષો જૂનો બ્રિજ છે, જે આ નવનિર્મિત બ્રિજની સાઈડમાં છે, તે વર્ષોથી પણ એવી જ હાલતમાં છે। પરંતુ આ નવો હજુ તો 2024માં 23માં જ આનું બાંધકામ શરૂ થયું છે ને એમાં ખાડા પડી ગયા છે। તો બીજા પણ કેટલા રાહદારીઓ છે એની વાત કરું છું, એ લોકોની શું માંગ છે આ બ્રિજમાં જે આ ભ્રષ્ટાચાર થયો છે, શું કહેવા માંગશો આપ? સાહેબ, હું નવા શિહોરાનો એક કોન્ટ્રાક્ટ કંપનીમાં કર્મચારી કામ કરતો હોવાથી આજ વર્ષોથી 2 વર્ષથી આ રોડ પર અમે અપડાઉન બાઇક લઈને કરીએ જ છીએ। વર્ષોથી ખખડધજ કન્ડિશનમાં આ બ્રિજ છે। બ્રિજ તો 2 ઠેકાણે કંઈક માંડ કરીને 2 બ્રિજની કામગીરી લીધી છે, 2 નવા બ્રિજ બન્યા છે, પણ નવા શિહોરાથી સાવલી સુધીનો જે માર્ગ છે એની કોઈ કન્ડિશન બહુ ખખડધજ કન્ડિશન, બહુ ખરાબ કન્ડિશન છે। મહીસાગર જિલ્લામાંથી એક અજબ કિસ્સો સામે આવ્યો છે। મહીસાગરથી આ સમાચાર મળી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં પત્ની કરડવાનો કિસ્સો સામે આવ્યો છે। વીરપુરમાં પત્ની કરડવાની ઘટના સામે આવી છે। તો ડોક્ટર દ્વારા આપવામાં આવ્યું ધનુર ઇન્જેક્શન। પેપરમાં પત્ની કરડવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તો પત્ની કરડવાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો મહીસાગરથી આ અજબ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે। મહીસાગર જિલ્લામાં પત્ની કરડવાનો કિસ્સો સામે આવ્યો છે। તો વીરપુરમાં પત્ની કરડવાની ઘટના સામે આવી છે। તો ડોક્ટર દ્વારા ધનુરનું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે। પેપરમાં પત્ની કરડવાનો ઉલ્લેખ પણ કરાયો છે। તો પત્ની કરડવાને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। તો મહીસાગરથી આ અજબ પ્રકારની ઘટના સામે આવી છે। મહીસાગર જિલ્લામાં પત્ની કરડવાનો કિસ્સો સામે આવ્યો છે। વીરપુરમાં પત્ની કરડવાની ઘટના સામે આવી છે, ત્યારે ડોક્ટર દ્વારા પતિને ધનુરનું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે। તો પેપરમાં પણ પત્ની કરડવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, ત્યારે પત્ની કરડવાને આ ઘટનાને લઈને અનેકો તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો
તો મહીસાગરમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગરમાં પત્ની કરડવાનો મામલો સામે આવ્યો છે. વીરપુરમાં પત્ની કરડવાની આ ઘટના સામે આવી. વલસાડ પોલીસે દારૂ ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે. વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે. વલસાડ પારડી પોલીસે દારૂ ભરેલું ડમ્પર ઝડપ્યું છે. તો ડમ્પરમાં બનાવેલા ચોરખાનામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. ત્યારે 11.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો પોલીસે 21.83 લાખનો મુદ્દામાલ પણ આ સાથે જપ્ત કર્યો છે. જ્યારે આરોપી ટ્રક છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે. દાહોદમાં શહેર કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. તો મસમોટા ખાડાઓને લઈને કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. તો ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સુવિધાઓ આપે તેવી કોંગ્રેસની માંગ છે. ત્યારે ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદ શહેર કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે. તો મસમોટા ખાડાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. તો પ્રાથમિક સુવિધાઓ આપે તેવી કોંગ્રેસ માંગ કરી રહ્યું છે. અમદાવાદના પ્રહલાદનગરમાં સ્થાનિકોએ મીટરનો વિરોધ કર્યો હતો. આ મીટર સ્માર્ટ મીટર હોવાથી લાઇટ બિલ વધુ આવી શકે તેવી લોકોની આશંકા છે. ટોરેન્ટ પાવર દ્વારા આ મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોની જાણ કર્યા વગર જ મીટર બદલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં એક જ ગરીબ આવાસ છે, કૃષ્ણદા મોડાના મકાન, બરાબર ને? ત્યાં આગળ મેં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ કૃષ્ણદા મોડાની આજુબાજુમાં અસંખ્ય પ્રકારના બંગલાઓ આવેલા, હાઈરાઇઝ બિલ્ડિંગ આવેલી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલા, જ્યાં મોટા મોટા કરોડપતિ લોકો ધંધો બિઝનેસ કરે છે, રહે છે, બરાબર ને? તો તમે આ સ્માર્ટ મીટરની શરૂઆત ત્યાંથી કરો. આ ગરીબ લોકો જે રોજનું રોજ કમાઈને ખાય છે એના માટે ક્યાં તમે સ્માર્ટ મીટર નાખો છો, બરાબર ને? પણ અધિકારીને કહેવું હતું કે ભાઈ આ સ્માર્ટ મીટર નથી, આ ફક્ત પેલા રિચાર્જના છે ને, એ રિચાર્જ નથી, આમાં ડાયરેક્ટ તમારે બિલ આવશે કે. એટલે હાલ પૂરતી કાર્યવાહી રોકી છે. અને કાર્યવાહી રોકીને અત્યારે એવું કીધું કે ભાઈ 1 મહિનો તમે જવા દો, જે બી બિલ આવતું આવવા દો, એના પછી અમે તેમાં આગળ કાર્યવાહી કરજો. ગાંધીનગરમાં ગઈકાલે સોમવારે આખો દિવસ વરસેલા વરસાદને કારણે સ્માર્ટ સિટીની કામગીરીની પોલ ખુલી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા માર્ગો પણ પ્રી મોન્સૂન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ગયા છે. શહેરમાં ખ7 સર્કલ પાસે ભૂવા પડવાથી સાબરમતી સીએનજી ગેસનો ટેમ્પો તેમજ 2 ગાડીઓ ખાડામાં ફસાઈ ગઈ હતી. ગાંધીનગરમાં ડ્રેનેજ પાણીની પાઇપલાઇન બિછાવવાની છેલ્લા 1.5-2 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ નહીં થતા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ માત્ર ને માત્ર નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણાના કડી તાલુકાના ખેરપુરમાં સેવા સહકારી મંડળીમાંથી ઉચાપત થતા લોકોમાં ચકચાર મચી છે. સેવા સહકારી મંડળીના મંત્રીએ ઉચાપત કરતા સમગ્ર ગામની અંદર ચકચાર મચી જવા પામ્યો હતો. સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા ધિરાણ કરેલું હતું, જે ધિરાણ અને વસૂલાત મંત્રી દ્વારા કરવામાં આવતી હતી. જ્યાં લાખો રૂપિયાની ઉચાપત થતા મંડળીના પ્રમુખે કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકમાં મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. વડોદરામાં આવેલી નેશનલ ફાયર એકેડેમીમાં 8 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે સાજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ નેશનલ ફાયર એકેડેમીમાં 200 વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે, જેમાંથી 8 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તંત્ર દ્વારા કયા ભોજનથી અસર થઈ તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.
કચ્છના મુન્દ્રા બંદરેથી આફ્રિકાના દેશોમાં દવાઓની આડમાં ડ્રગ્સ મોકલાઈ રહ્યું હોવાના મોટા ઘટનાક્રમ પર મુન્દ્રા કસ્ટમ વિભાગના કમિશનર શ્રી કે એન્જિનિયરની ટીમ દ્વારા તાજેતરમાં જ એક મોટી તવાઈ બોલાવી અને તેનો પર્દાફાશ કરી દીધો હતો. રાજકોટમાંથી એજન્સીના સર્ચ દરમિયાન કંઈ જ હાથ નથી લાગ્યું, પરંતુ આ જ પ્રકરણનો રેલો હવે અમદાવાદ સુધી લંબાતો હોવાનું સામે આવી રહ્યું છે. જેમ જેમ તપાસ આગળ ધપશે તેમ તેમ વધુ ખુલાસાઓ થવા પામશે. તો બીજી તરફ નાપાક આતંકીઓને મદદરૂપ થતા આ ટ્રોમાડોલ ડ્રગ્સના જથ્થાઓની હેરફેરમાં ગાંધીધામના સીએચએની ભૂમિકા સામે આવી રહી હોય તો તેનું લાયસન્સ વિના વિલંબે તત્કાળ સસ્પેન્ડ કરવું જોઈએ. આણંદના સાંસદ મિતેશ પટેલની લોકસભામાં રજૂઆત. તો આણંદના સાંસદ મિતેશ પટેલે લોકસભામાં રજૂઆત કરી છે. આણંદમાં આઈઆઈટી અને આઈઆઈએમ સ્થાપવા માટે મિતેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો કલ્ચરલ સેન્ટર બનાવવા માટે પણ મિતેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરદાર પટેલ, ભાઈ કાકા અને ભીખાભાઈ પટેલને સ્મરણ કર્યું. કલ્ચરલ સેન્ટર બનાવવા માટે પણ સાંસદ મિતેશ પટેલ દ્વારા સંસદમાં રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.